ઇન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકર વિવેક બિંદ્રાએ તેની પત્ની પર હુમલો કર્યો છે। આરોપ છે કે તેણે તેની પત્ની યાનિકાને રૂમમાં બંધ કરી દીધી અને તેની સાથે મારઝૂડ કરી। એને કારણે તેના કાનનો પડદો ફાટી ગયો। તેને અપશબ્દો કહ્યા, મોબાઈલ પણ તોડી નાખ્યો। નોઈડામાં બિંદ્રા વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે। એફઆઈઆર મુજબ વિવેક બિંદ્રાના બીજા લગ્ન 6 ડિસેમ્બરે યાનિકા સાથે થયા હતા। હુમલાની ઘટના 8 ડિસેમ્બરે બની હતી। આ પછી યાનિકાને દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। યાનિકાના ભાઈ વૈભવ ક્વાત્રાએ 14 ડિસેમ્બરે સેક્ટર 126 પોલીસ સ્ટેશનમાં વિવેક વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો, પરંતુ શુક્રવારે સાંજે મામલો સામે આવ્યો હતો। વિવેક બિંદ્રાનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં તે સોસાયટીના ગેટ પર પત્ની સાથે ઝઘડો કરતો જોવા મળે છે। વિવેક બિંદ્રા બડા બિઝનેસના સીઈઓ છે। યુટ્યુબ પર વિવેકના 2 કરોડથી વધુ સબસ્ક્રાઇબર્સ છે। ગાઝિયાબાદના ચંદરનગરના રહેવાસી વૈભવ ક્વાત્રાએ એફઆઈઆર નોંધાવી છે। વૈભવ વિવેક બિંદ્રાનો સાળો છે, જેમાં તેણે જણાવ્યું છે કે મારી બહેન યાનિકાના લગ્ન 6 ડિસેમ્બરે લલિત માનનગર હોટલમાં વિવેક બિંદ્રા સાથે થયા હતા। વિવેક હાલમાં સુપરનોવા વેસ્ટ રેસિડેન્સી સેક્ટર 94માં રહે છે। 8મી ડિસેમ્બરે સવારે 3 વાગ્યે વિવેક તેની માતા પ્રભા સાથે ઝઘડો કરી રહ્યો હતો। જ્યારે યાનિકાએ વચ્ચે પડીને બચાવ કરવાની કોશિશ કરી ત્યારે વિવેક તેની પત્ની પર ગુસ્સે થઈ ગયો। એફઆઈઆર મુજબ આ પછી વિવેકે રૂમને તાળું માર્યું અને યાનિકાની સાથે દુર્વ્યવહાર કર્યો અને મારપીટ કરી। મોબાઈલ ફોન તોડી નાખ્યો, તેના વાળ ખેંચી લીધા। બહેનના શરીર પર ઘા છે, કાનનો પડદો ફાટી ગયો હોવાથી તેને સંભળાતું નથી। માથામાં ઈજા થવાના કારણે તેને ચક્કર પણ આવી રહ્યા છે। સારવાર માટે કડકરડુમાં દિલ્હી સ્થિત કૈલાસ દીપક હોસ્પિટલમાં તેને દાખલ કરી છે। ભાઈ વૈભવે જણાવ્યું હતું કે યાનિકાએ તેની બહેનને ફોન કરીને લગ્ન પછી બનેલી ઘટનાની જાણકારી આપી। પછી હું મારી બહેન સાથે યાનિકાના ઘરે પહોંચ્યો, તેને હોસ્પિટલમાં દાખલ કરી છે। ઘણા દિવસો સુધી બહેનની હોસ્પિટલમાં સારવાર ચાલી। હુમલા બાદ બહેન શારીરિક અને માનસિક રીતે સાવ ભાંગી પડી છે। તે કોઈની સાથે વધારે વાત કરતી નથી।